હેલો ગાઈઝ મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ પાવર હાઉસ. જો કાંક આવું દેખાય છે. આપણે આજે આનો ટૂર કરવાનો છે આખા બિલ્ડિંગનો. આપણે જોઈ કેવું કરશે આપણે. તો હાલો પહેલાં આપણે જો આ બાજુ આવી છીએ, આ બાજુ ફરતી બાજુ. આમ તો હું કેદો ન આવતો તો આ બાજુ. આજે મને થયું કે હાલો આપણે આજે યુટ્યુબમાં વિડીયો મૂકીએ. કે આટલો વિડીયો બનાવી છે. અહીંયા તાર છે, તારને અડવા નહીં નકાર પછી આપણું સમજી જાઓ. આમાં જો પાણી પીરું કેટલું બગડી ગયેલું પાણી છે જો મિત્રો. તો ટાંકા કહેવાય આને. તો અહીંયા બધી સામાન ને બામાન એમાં પીડ્યો છે. તો આપણે છે ને આજ છે એ વાતનું જો. અને અહીંયા જો આપણે સામાન ને એવું બધું એમાં પીડ્યું છે. આપણે જોતા જઈએ જો. અહીંયા જો આપણે જેટકોટના સબસ્ટેશન પીજીવીસીએલના બધું આ સામાન પીડ્યો છે. આ રૂમમાં જો આવું પીડ્યું છે. હવે આપણે જઈશું બિલ્ડિંગની ઉપર. થોડું અંદર કપડાં થાય છે. ત્યાં બિલ્ડિંગમાં કોઈ નહીં જતો. પહેલો હું જાઉં છું એ પાછો વિડીયો બનાવો. આ જો હોળીનો માળો છે, એના બસા જો ઝીણા ઝીણા છે. તમને દેખાય છે ઝીણા ઝીણા બસા છે. હવે જઈએ છીએ આપણે ઉપર. બીક તો લાગે થોડું, કેમ કે કોઈ આવતું નહીં જવું એ બીજી. આ તો સાબિતી છે જો. રૂમ તો નહીં ખોલે નીચે છે આપણે બધું આવું પીડ્યું રહે કચરો ને એવું. આ પહેલા માળ સડી ગયા છે આપણે. અને બાજુમાં સૌ હોતું દેખાડશું. ત્યારે તો આપણે જઈશું વિડીયો બનાવવાનો. બીજી સાફ છે કોઈ જો. અહીંથી નજારો પાછો વધુ જો. અહીં સાફ છે, વાગતી નથી. પણ દરવાજા આપણે 150 આવી જાય વિડીયોમાં. આપણે દરવાજા ખોલી અંદર જઈશું. જો બહારનો મારા ગામનો નજારો દેખાય છે. હવે જઈશું ઉપર, બધાની ઉપર વિડીયો બનાવતા રહીએ છીએ. આથી જો આપણે કેવું દેખાય છે અંદર. તો મને ખબર છે એમ થાય છે આમ જો. આપણે આવી ગયા છીએ માથે. આ જો મારું ગામ સામું દેખાય. બધી વાડીનો નજારો. તો મિત્રો આપણે હવે આનો બિલ્ડિંગનો ટૂર આપી દીધો છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરી દેજો. અને બસ આજના માટે એટલું જ તે. અને હવે મળ્યું બીજા બ્લોગમાં. તો જય હિન્દ, જય ભારત મિત્રો. તો કોમેન્ટ કરી દેજો આપણને. તો આખા આપણે પાવર હાઉસનો ટૂર આપીશું. અને આ દરવાજાની અંદર શું છે એનું પણ આપણે ખોલીને જોઈશું. તો તમે મને 300 કોમેન્ટ કરી બતાવશો તો મિત્રો. તો કોમેન્ટ કરી દેજો. તો આની અંદર શું છે તો આવું છે કાંક. બીજું બાથરૂમ છે. અમે દરવાજો પણ છે. તો આપણે બધાનો ટૂર લઈશું. તારે ખાલી બારથી દેખાડું છું. અને તો બધાનો ટૂર લઈશું. જો આપણે કોમેન્ટ કરી દેજો આપણને. તો જય હિન્દ, જય ભારત મિત્રો.